અમેરિકાથી એક યુવાન ભારત આવે છે અને મિત્રો સાથે વાલ્મીકી રામાયણ વાંચે છે અને એને એટલો બધો એમાં ઇન્ટરેસ્ટ પડે છે અને પછી એના ઉપર સંશોધન શરૂ કરે છે. વડોદરાથી વારાણસી સુધીની સફર કરે છે. રામાયણ અંગેનું અધિકૃત જે કાંઈ સંશોધન હોય, વડોદરામાં જે એને અમુક સ્ક્રિપ્ટ મળી એ પણ એની જોઈ અને ત્યાંથી રામાયણનું અધિકૃત અંગ્રેજી અનુવાદ ટ્રાન્સલેશન કરવાનો પ્રોજેક્ટ એણે શરૂ કર્યો અને સાહેબ એની માટે એણે 40 વર્ષ ખર્ચી નાખ્યા. 40 વર્ષ. અને એમાં એની સાથે એક યુવતી પણ જોડાઈ અને આ દંપતીએ એટલું મોટું કામ કર્યું કે આવનારી પેઢીઓ સુધી એનો લાભ એનો મળતો રહેશે. આવા પ્રોફેસર દંપતી છે, પ્રોફેસર શૈલી જે સધરલેન્ડ ગોલ્ડમેન અને પ્રોફેસર રોબર્ટ પી ગોલ્ડમેન. હાર્વર્ડ યુનિવર્સિટીમાં હમણાં મોરારી બાપુની રામકથા થઈ, ઐતિહાસિક રામકથા થઈ અને તુલસી જયંતિની ઉજવણી પણ ત્યાં થઈ અને દર વર્ષે તુલસી જયંતિએ જે તુલસી વાલ્મીકી રત્નાવલી જે બધા એવોર્ડ આપે છે એ એવોર્ડ એનાયત પણ ત્યાં જ થયા. દેશ બહાર પહેલી વાર આ રીતે તુલસી જયંતિ અને એવોર્ડ સમારંભ થયો અને એમાં લગભગ 5 અંગ્રેજ એટલે બિન ભારતીયોને એવોર્ડ મળ્યા. એમાંનું આ એક દંપતી જેને વાલ્મીકી એવોર્ડ મળ્યો. બહુ અદ્ભુત આ દંપતીની સફર છે રામાયણ માટેની. આટલો બધો રામાયણ માટે એમનો રસ, સંસ્કૃતના અધ્યાપકો એ અદ્ભુત કામ કર્યું છે. અને આ પ્રોફેસર શૈલી જે સદર ગોલ્ડમેન છે અને પ્રોફેસર રોબર્ટ ગોલ્ડમેન છે, એ બંને જાણીતા અમેરિકન સંસ્કૃત વિદ્યાનો છે, ભાષાશાસ્ત્રીઓ છે અને સંશોધકો છે. આ બંનેનો પ્રોફાઇલ બહુ મજાનો છે. યુનિવર્સિટી ઓફ કેલિફોર્નિયા બર્કલે ખાતે સાઉથ એન્ડ સાઉથ ઈસ્ટ એશિયન સ્ટડીઝ વિભાગ સાથે વર્ષોથી જોડાયેલા છે. અત્યારે નિવૃત્ત છે પણ હજી પણ એ જોડાયેલા છે એમની સાથે. અને વૈશ્વિક સ્તરે સંસ્કૃત સાહિત્ય અને પ્રાચીન ભારતીય મહાકવિઓનો અભ્યાસ કરનારા જે વિદેશીઓ છે એમાં બહુ અગ્રણી નામ આ દંપતીનું ગણાય છે. પ્રોફેસર રોબર્ટ પી ગોલ્ડમેનની જો વાત કરીએ ને તો તેઓ બર્કલે ખાતે સંસ્કૃતના વિશિષ્ટ પ્રોફેસર, વિલિયમ એન્ડ કેથેરિન મેજિસ્ટ્રેટી ડિસ્ટિંગ્યુઇશ પ્રોફેસર ઓફ સંસ્કૃત તરીકે એમણે કામ કર્યું અને તેઓ અમેરિકન એકેડેમી ઓફ આર્ટ એન્ડ સાયન્સના ફેલો પણ રહ્યા. તેમણે કોલંબિયા કોલેજમાંથી સ્નાતક અને પેન્સિલ્વેનિયા યુનિવર્સિટીમાંથી પીએચડીની પદવી મેળવી અને પ્રખ્યાત વાલ્મીકી રામાયણ ટ્રાન્સલેશન પ્રોજેક્ટના ડાયરેક્ટર અને જનરલ એડિટર પણ રહ્યા. પ્રિન્સટન યુનિવર્સિટી પ્રેસ દ્વારા પ્રકાશિત વાલ્મીકી રામાયણના 7 વોલ્યુમનો અંગ્રેજી અનુવાદ અને તેની વિસ્તૃત સમીક્ષા તૈયાર કરવામાં એમનું સૌથી મોટું યોગદાન છે. અને એમને વાલ્મીકી એવોર્ડ તો અત્યારે મળ્યો, પણ એ પહેલા ભારત સરકાર દ્વારા વર્લ્ડ સંસ્કૃત એવોર્ડ અને પદ્મશ્રી સમકક્ષ ગણાય એ પ્રસિદ્ધ રાષ્ટ્રપતિ સન્માન પ્રમાણપત્ર પણ એમને મળ્યા છે. અને એમના પત્ની પ્રોફેસર શૈલી જે સધરલેન્ડ ગોલ્ડમેન છે, તેઓ પણ બર્કલે યુનિવર્સિટીના સંસ્કૃતના વરિષ્ઠ લેક્ચરર રહી ચૂક્યા છે અને વાલ્મીકી રામાયણ અનુવાદ પ્રોજેક્ટમાં એસોસિએટ એડિટર તરીકેની એમની જવાબદારી હતી. તેમણે યુનિવર્સિટી ઓફ કેલિફોર્નિયામાંથી બર્કલેમાંથી જ સંસ્કૃત વિષયમાં પીએચડી કર્યું છે. અને એમનું વિશિષ્ટ યોગદાન શું છે એ પણ સમજી લેવા જેવું છે. એમણે વાલ્મીકી રામાયણના વિવિધ કાંડ જેમ કે બાલકાંડ, સુંદરકાંડ, યુદ્ધકાંડ અને ઉત્તરકાંડના અનુવાદ અને સહસંપાદનમાં પ્રોફેસર રોબર્ટ ગોલ્ડમેન સાથે મળીને મહત્વની ભૂમિકા ભજવી. એટલું જ નહીં, આ ઉપરાંત પરંપરાગત દક્ષિણ એશિયામાં લૈંગિક અભ્યાસ એટલે કે જેન્ડર સ્ટડીઝ અને સંસ્કૃત સાહિત્ય પણ એમના ઉપર પણ એમનું બહુ શૈક્ષણિક પ્રદાન રહ્યું છે.
રામાયણનો જે અનુવાદનો પ્રોજેક્ટ, દાયકાઓની મહેનત, 4 દાયકા, આ દંપતીએ વાલ્મીકીની રામાયણની બરોડા ક્રિટિકલ એડિશનનો અંગ્રેજીમાં અત્યંત પ્રભાવશાળી અને શાબ્દિક અનુવાદ કર્યો છે. એટલું જ નહીં, સંસ્કૃત ભાષા શીખવા માટે પ્રીમિયમ શૈક્ષણિક પુસ્તક ગણાય છે એવા દેવવાણી પ્રવેશિકા એન્ડ ઇન્ટ્રોડક્શન ટુ ધ સંસ્કૃત લેંગ્વેજની રચના પણ બંનેએ સાથે મળીને કરી છે, જે વિશ્વભરની યુનિવર્સિટીઓમાં વપરાય છે. તેમના ઉત્તરકાંડના અંગ્રેજી અનુવાદ માટે તેમને 2020નો પ્રતિષ્ઠિત A.K. રામાનુજન બુક પ્રાઇઝ ફોર ટ્રાન્સલેશન પણ એનાયત થયો હતો. આ વિદ્વાન દંપતીએ પશ્ચિમના જગતમાં ભારતીય સંસ્કૃતિ, વેદો અને પ્રાચીન સંસ્કૃત ગ્રંથોના ઊંડાણપૂર્વકના અભ્યાસ તથા પ્રસાર માટે આખું જીવન એમણે ખપાવી દીધું. અને બહુ મજાનો આ બંનેનો જે યોગદાન છે અદ્ભુત છે. એટલું જ નહીં સાહેબ, પણ એ જ્યારે ભારત આવ્યા અને આ આખો પ્રોજેક્ટ એમણે શરૂ કર્યો, એ પછી જે રામાયણમાં રસ જાગવાની જે વાત કરી, જે 1960ના દાયકાના ઉત્તરાર્ધમાં જ્યારે પ્રોફેસર રોબર્ટ ગોલ્ડમેન એક યુવાન સંશોધક તરીકે ભારત આવ્યા અને એમણે માત્ર મનોરંજન અને જિજ્ઞાસા ખાતર જ એક મિત્ર સાથે મળીને મૂળ સંસ્કૃતમાં વાલ્મીકી રામાયણ વાંચવાનું શરૂ કર્યું. આ મહાકાવ્યના પઠન દરમિયાન એટલા બધા પ્રભાવિત અને મંત્રમુગ્ધ થયા, તેમને થયું કે પશ્ચિમના જગત માટે કોઈ આ સામાન્ય ગાથા નથી. આ અનુભવ વિશે એમણે એક ઇન્ટરવ્યુમાં બહુ મજાની વાત કરી છે. એમણે એમ કહેલું, જો તમે પશ્ચિમની ઇલિયડ, ઓડિસી અને બાઇબલ આ ત્રણેયને એક જ પેકેજમાં મૂકી દો તો તમને રામાયણના કદ અને એના પ્રભાવનો અંદાજ આવે છે. આ પ્રારંભિક આકર્ષણ માત્ર વાંચન પૂરતું મર્યાદિત ન રહ્યું, પરંતુ એમણે આખો ગ્રંથ વિશ્વ સમક્ષ તેની મૂળ શુદ્ધતા સાથે મૂકવાની પ્રેરણા મળી. 40 વર્ષનો ઐતિહાસિક પ્રોજેક્ટ બંને સાથે, આ બંને મળ્યા પણ બર્કલે યુનિવર્સિટીમાં જ. પ્રોફેસર રોબર્ટ ગોલ્ડમેન મુખ્યત્વે સંસ્કૃત સાહિત્યના, વૈદિક સાહિત્ય અને ભારતીય પ્રાચીન મહાકાવ્યના ઊંડા અભ્યાસ ઇન્ડોલોજી માટે ભારત આવ્યા હતા. પોતાની શૈક્ષણિક દરમિયાન આ જે આદાન પ્રદાનો એમાં એ આવ્યા હતા, અને પછી એમણે જુદી જુદી શૈક્ષણિક મુલાકાતો, ફેલોશિપ દરમિયાન ભારતમાં લાંબો સમય 60-70ના દાયકામાં એમણે વિતાવેલો. સંસ્કૃતના ઊંડિયા અભ્યાસ માટે હસ્તલિખિત પ્રતો ની શોધ, પ્રાચીન ગ્રંથોના અધ્યયન માટે તેઓ ઘણી બધી જગ્યાએ ફર્યા હતા. દિલ્હી, વારાણસી, મુંબઈ, દક્ષિણ ભારતના કેટલાક વિદ્યા કેન્દ્રોમાં પણ ગયા હતા, અને સૌથી મહત્વનું વડોદરાની ઓરિએન્ટલ ઇન્સ્ટિટ્યૂટ સાથે પણ એમનો ગાઢ શૈક્ષણિક નાતો રહ્યો, કારણ કે વાલ્મીકી રામાયણની ક્રિટિકલ એડિશન ત્યાં જ તૈયાર થઈ હતી. આ ભારત મુલાકાતો પછી આ રામાયણના અનુવાદનો પ્રોજેક્ટ મેં જેમ કહ્યું એમ થયો. પશ્ચિમના દેશોમાં કે આંતરરાષ્ટ્રીય સ્તરે ભારતીય મહાકાવ્યોના ઘણા અંગ્રેજી અનુવાદો ઉપલબ્ધ હતા, પણ તેમાંથી મોટા ભાગના કાલ્પનિક, અપૂર્ણ, ધાર્મિક દૃષ્ટિકોણથી પ્રભાવિત હતા. પણ આ દંપતીએ વડોદરાની અધિકૃત ક્રિટિકલ એડિશનને આધાર બનાવી વૈજ્ઞાનિક, શૈક્ષણિક અને શાબ્દિક રીતે સચોટ અનુવાદ કર્યો, અને આનાથી વૈશ્વિક વાચકો અને સંશોધકોને વાલ્મીકી રામાયણનું મૂળ સ્વરૂપ સમજવામાં મોટી મદદ મળી છે. આ કોઈ સામાન્ય વાર્તાનું પુસ્તક નથી, આપણે જાણીએ છીએ, પરંતુ 7 વિશાળ ગ્રંથોમાં ફેલાયેલું ગંભીર શાસ્ત્રીય કાર્ય છે. અને એમાં દરેક શ્લોકનો અર્થ, એની વ્યાકરણગત વિગતો, સાંસ્કૃતિક સંદર્ભો અને વિગતવાર ટિપ્પણીઓ સાથે તેમનું સંપાદન સંસ્કૃત અધ્યયન માટે ગોલ્ડ સ્ટાન્ડર્ડ ગણાય છે, બેન્ચમાર્ક ગણાય છે. અને પ્રોફેસર શૈલીનું મેં જેમ કહ્યું એમ વિશેષ એનું યોગદાન લૈંગિક અભ્યાસ માટે છે. રામાયણના સ્ત્રી પાત્રો જેમ કે સીતા, કૈકેયી, મંથરા, શૂર્પણખા અને પ્રાચીન ભારતીય સમાજની સ્ત્રીઓની સ્થિતિના એમણે બહુ ઊંડાણપૂર્વકનું વિશ્લેષણ કર્યું છે.
એમણે પશ્ચિમ અને પૂર્વ બંનેના શૈક્ષણિક મંચો ઉપર લૈંગિક દ્રષ્ટિકોણથી મહાકાવ્યનું નવું ઘટન પણ પ્રસ્તુત કર્યું છે. એટલે આ નવી પેઢી માટે બહુ મોટો એમણે વારસો તૈયાર કરી આપ્યો છે. દાયકાઓની કઠોર તપસ્યા દ્વારા તેમણે પશ્ચિમ અને ભારતીય સંસ્કૃતિ વચ્ચે જ્ઞાનનો એક મજબૂત સેતુ રચ્યો છે. ભારત બહાર બેસીને ભારતીય વારસાને આટલી ગરિમાથી સચોટતાથી વૈશ્વિક મંચ ઉપર પ્રસ્તુત કરવી એ ઐતિહાસિક સિદ્ધિ છે. ટૂંકમાં તમે જો કહીએ કહો તો તેમનું આ કાર્ય માત્ર એક ભાષાનો અનુવાદ નથી, પરંતુ ભારતીય પ્રાચીન સંસ્કૃતિ અને સાહિત્યને વિશ્વ સમક્ષ એની મૂળ શુદ્ધતા સાથે જીવંત રાખવાનું ઐતિહાસિક પ્રદાન છે. આજે પ્રોફેસર રોબર્ટ ગોલ્ડમેન લગભગ 84 વર્ષના છે અને શેલી ગોલ્ડમેન જે છે એ પણ લગભગ 70 થી 80ની વચ્ચેના વર્ષમાં છે. બંને એક જ કાર્યસ્થળે ને એક જ શૈક્ષણિક ક્ષેત્ર હતા ને એમ એ જોડાયા અને આગળ સંસ્કૃત પ્રત્યે એમનો બંનેનો સમાન પ્રેમ અને બંને પછી જીવનસાથી તરીકે જોડાયા અને લગ્ન જીવન જોડાયા પછી આ જોડીએ માત્ર ઘર સંભાળ્યું એવું નહીં, વ્યવસાયિક સ્તરે પણ અદ્ભુત તાલમેલ બંનેનો રહ્યો અને એમણે મેં કહ્યું એમ દેવ વાણી પ્રવેશિકા પણ તૈયાર કરી આપી. એટલે શૈક્ષણિક જગતમાં આ દંપતી શિક્ષણ, સંશોધન અને સહજીવનનું એક ઉત્તમ ઉદાહરણ છે. એવા ગોલ્ડમેન દંપતીને વાલ્મીકી એવોર્ડ હાવર્ડ યુનિવર્સિટીના હોલમાં મોરારી બાપુની ઉપસ્થિતિમાં અપાય એ બહુ મહત્વપૂર્ણ ઘટના છે અને આ દંપતીનું પ્રદાન આખી દુનિયાએ નોંધવું પડે એવું સશક્ત, સબળ અને એકદમ ઐતિહાસિક અને સત્તાવાર છે. તમે વિચાર કરો કે ભારત બહાર અમેરિકા જેવા પ્રદેશમાં રહી અને સંસ્કૃત પ્રત્યેનો પ્રેમ અને રામાયણ ઉપર 40 વર્ષ આપી દેવા, જીવનનો મહત્વનો તબક્કો આપી દેવો અને દુનિયાને આવડી મોટી ભેટ આપવી કે અધિકૃત અંગ્રેજી અનુવાદ આપવો વાલ્મીકી રામાયણનો, એ અદ્ભુત કામ છે. આ દંપતીને આપણે એની સિદ્ધિઓને વધાવીએ અને એને વાલ્મીકી એવોર્ડ મળે એ આનંદનો અવસર છે. આભાર.